તમને ઓળખ્યા વિના રે. હાલો બીજા આપણી પાસે પોપડાનો ફૂલ સ્ટોક થઈ ગયો. તમારે જ્યારે ભાયા ભરવા હોય ત્યારે આપણી પાસે પોપડા લઈ લેજો. આપણી પાસે રીઝનેબલ ભાવમાં મળી જાય પોપડા અને એક નંબર આપણી પાસે આરસીસી ના પોપડા છે. આપણી પાસે એવા છે કે તમે મેવો ધરતી કંપાવે ને તો આ પોપડા આવી છે ને તમારું મકાન હેલ છે ને એ આપણી સવા ભાઈની ગેરંટી. આપણી પાસે એવી વાત નથી, આપણી પાસે ભાવ તો ભાવ જ મળી જાય, પણ એને આ વખતે થોડો ભાવ વધારે હતો કારણ કે અમારે આમાંથી લઈ આવવા અને નાખવા પછી મજૂરને પૈસા દેવા યાર, એ પછી મારે પૈસા તો કાઢવા નહીં યાર. તમે યાર પછી હાવ યાર તમને હાથ દી તો હાથ ખેંચી લેવા હો તમે તો. આ વખતે હું તમને છે ને થોડો ભાવ તમારી પાસેથી કોસ્ટલી લઈશ તાકી આવતી વખતે તમે મારી પાસેથી લો તમારી કોઈ બીજી સાઈડ આવતી હોય ત્યાં આપણે પોપડા નાખવા હોય તો આપણે એને રીઝનેબલ ભાવમાં કરી દેવું. એ આ સવા ભાઈની ગેરંટી. પણ તમે ગામમાં પૂછી જો ને આપણી પાસે લેવા આવો તો તમને જાજો ડિફરન્સ પડશે ભાવમાં. હું તમને સીએ હું કહું યાર. ઓહો તમને ખબર તો છે કે સવા ભાઈ પાસેથી તમે બધી વસ્તુ લેવો હો તો ખરે આપણે સિમેન્ટ રેતી કાકરી હરિયા આ તે બધું જીરક્ષણનું તમારે કોઈ બી કામ છે સવા ભાઈ પાસે મળી જાય એમ છે. તો આપણી પોપડા આવ્યા છે તો તમે તો દર ખેલીના કસ્ટમર છો આવ્યા કંઈ પૂછવાનું હોય તમે યાર તમે આવી વાહિયાત વાતો કરો તમે સારું લાગે બીજા તાપા આમાં એટલો માલ ભરપૂર છે ને કે આ તમને ખોખલું જોવા નહીં મળે. ફૂલ ભરેલું કાકરા પાણા રેતી આ તે બધું ભરીને આમાં તમને પોપડું આપીએ છીએ અને આમાં તમને ખોખલું પોપડું કોઈ જોવા નહીં પડે. એ આપણે જોવા હોય ની ગેરંટી. અને આમાં ઈ સિમેન્ટ હોય ને ઈસવીસન તમારે સદીઓના પૂર્વજોની સિમેન્ટ આમાં વપરાણી છે એટલે આ સિમેન્ટમાં તમારે કોઈ કેવું પડે એમ નથી. એટલી સવા ભાઈની ગેરંટી. કારણ કે આપણે એવી જગ્યાએથી પોપડા કહી જાય ને ભાઈ કે તમે વાત જ ન પૂછો. આપણે હાવ જૂના ને ખંડેર આપણે રોડ રસ્તા હોય ને ત્યાંથી આ પોપડા હું લઈ આવ્યો બેસ્ટ ક્વોલિટીના. તમને વિશ્વાસ ન આવતો ને ફેંકા ફેંકી ઓફિસે હલો હું આગળ ગુડાવું છું આ પોપડું એને આગળ ખંભે મારીને આવું.